સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલનું ઉઠામણ કરનાર સંચાલકો સામે આખરે ફરિયાદ નોંધાઈ તો ખરા. ચોટીલામાં સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકો સામે ફરિયાદ કરવામાં 23 દિવસ જેટલો સમય કેમ લાગ્યો? બોટાદ જિલ્લામાં ફરિયાદ નોંધાયા બાદ આખરે ચોટીલામાં ફરિયાદ નોંધાવવામાં આવી ખરા. ચોટીલા પંથકના ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવ્યા વગર સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. જે મામલે હવે પોલીસ મથકે કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોટીલા થાનગઢ રોડ પર આવેલ સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકોએ ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવવા માટે તારીખ 20 ઓગસ્ટના રોજ સમય આપ્યો હતો, પરંતુ તારીખ 20ના રોજ ખેડૂતો, વેપારીઓ અને મજૂરો મિલ પર પહોંચ્યા ત્યારે મિલના દરવાજા પર તાળું લાગેલ હતું. તેમજ સંચાલકો દ્વારા કોઈના ફોન પણ ઉપાડવામાં આવ્યા ન હતા, જેને લઈ હોબાળો પણ મચ્યો હતો અને ચોટીલા પોલીસ સ્ટાફ પણ મિલ પર દોડી આવી હતી. આ મામલે આખરે 23 દિવસ જેટલા સમય બાદ પોલીસે સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલના સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસપાસના ખેડૂતોની ₹2,98,00,000 જેટલી રકમ કંપનીના સંચાલકો તરફથી આપવામાં ન આવ્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મળતી માહિતી મુજબ સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલના સંચાલકો, જેમાં સુરેશભાઈ લુણાગરિયા, વીરેનભાઈ લુણાગરિયા, રમણીકભાઈ ભાલાળા, દર્શનભાઈ ભાલાળા અને અતુલભાઈ પટેલ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે બીજી તરફ સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકો સામે બોટાદમાં પણ ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકોએ બોટાદની કેટલીક જીનિંગ મિલમાંથી રૂની ગાંસડીઓ તેમજ રૂ ખરીદ્યું જેવા જીનિંગ મિલના રૂપિયા પણ આપવાના બાકી છે. જેમાં બોટાદની જુદી જુદી જીનિંગ મિલના સંચાલકોને 6,65,00,000થી વધુની રકમ લેવાની થાય છે. જે મામલે બોટાદની જીનિંગ મિલના સંચાલકોએ પણ સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવેલ છે. ત્યારે ચોટીલા તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ સિદ્ધનાથ કોટેક્સ અને સ્પિનિંગ મિલ કંપનીમાં આપેલ કપાસના નાણાં સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં ન આવતા ખેડૂતો દ્વારા મિલ સંચાલકો સામે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ચોટીલા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે અહીં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે સિદ્ધનાથ કોટેક સ્પિનિંગ મિલ કંપનીના સંચાલકો સામે ફરિયાદ કરવામાં 23 દિવસ જેટલો સમય કેમ લાગ્યો અને બોટાદ જિલ્લામાં ફરિયાદ નોંધાયા બાદ ચોટીલામાં ફરિયાદ નોંધાવવામાં આવી તે બાબતને લઈ પણ અનેક સવાલો થઈ રહ્યા છે. ચોટીલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ એક જે ફેક્ટરી આવેલી હતી થાનગઢ રોડ ઉપર, આના જે માલિકો અને ત્યાંના જે બીજા કર્મચારીઓ છે એના વિરુદ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. BNSની કલમ 316ની પેટા કલમ 2 અને પેટા કલમ 5, 318ની પેટા કલમ 2 અને 3 અને કલમ 3ની પેટા કલમ 5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં જે છે આ જે ફેક્ટરી છે એના માલિકોએ આજુબાજુના વિસ્તારમાંથી ખેડૂતો પાસેથી કોટન જે છે એની ખરીદી કરેલી હતી. આજે કપાસની ખરીદી કરી અને તેમને જે એના પેટે જે વળતર આપવાનું હોય એ પોતે ઘણા લાંબા સમયથી અવારનવાર અલગ અલગ તારીખો આપી અને ચૂકવવા બાબતે પોતે ગફલત કરેલી છે અને કુલ જે ફરિયાદી છે તેની સાથે મળી આવા કુલ 54 જે ખેડૂતો છે એ અમારી પાસે આવેલા છે કે જેમને આ રીતે આ જે માલિકો છે એમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય અને એમના જે છે એ ટોટલ મળી અને કુલ ₹2,98,23,178 જે છે એમને ચૂકવવાના બાકી છે. અને પોતે એકદમથી જ અચાનક એક દિવસ ગત તારીખ 20/8ના રોજ પોતે પોતાની ફેક્ટરી બંધ કરી અને બધું જે છે એ એમનામ છોડી અને આ માલિકો જે છે ત્યાંથી ભાગી ગયેલા છે. હાલ આ આરોપીઓની શોધખોળ ચાલુ છે અને અમારા ધ્યાને એવું આવેલું છે કે અન્ય બીજા વિસ્તારોમાં, બીજા જિલ્લાઓમાં પણ આપણે આ પ્રકારના વ્યવહારો કરી અને ખાલી માલ ખરીદી અને પૈસા ન આપી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાને આવેલું છે. તો આ પાછળ અમે અમારી ટીમો લગાડી છે અને હાલ જે છે ચોટીલા પોલીસ સ્ટેશનના PI જે છે એમની પાસે આની તપાસ આગળની ચાલુ છે. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.